ગુડ મોર્નિંગ લર્નિંગ કેમ છો ચેમ્પિયન્સ દોસ્તો આપણી આ લક્ષ સિરીઝમાં આપણે પહોંચી ગયા છીએ ચેપ્ટર નંબર 13 ચેપ્ટરની વાત કરવા જવું તો નામ છે ન્યુક્લિયસ ફરીવાર શબ્દ છે કે 4 થી 5 માર્ક્સના એમસીક્યુ 4 ગુણનો એક પ્રશ્ન અથવા 3 ગુણનો એક પ્રશ્ન હશે જ નક્કી છે નસીબ સારું છે તો 2 ગુણનો બી પ્રશ્ન પૂછી લેશે ક્યાંક એમસીક્યુ ઘટાડી કાઢશે તો મોડર્ન ફિઝિક્સ બહુ જ કામનું ઓછા ટાઈમમાં વધારે માર્ક્સ આપી દે છે છેલ્લી વાર કહી દઉં છું ચેપ્ટર 12, 13, 14 આ 3 ચેપ્ટરમાંથી લગભગ 12 થી 14 એમસીક્યુ આવે છે તો આ ચેપ્ટરના એમસીક્યુ કોઈ પણ ભોગે છોડવા નહીં એવી કઈ થિયરીઓ છે જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે એક ન્યુક્લિયસની ત્રિજ્યાવાળી થિયરી યાદ આવી ગયું હશે R બરાબર R0 a રેઝ ટુ 1/3 સાથે સાથે આની પેલો ઘનતાવાળી થિયરી કો કે દાખલો કો જોઈ લેવાનું કે ઘનતા કોની પર આધાર રાખે છે કોની પર આધાર રાખતી નથી બેટા આની સાથે દળ ક્ષતિ યાદ આવી ગયું હશે દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ એનું સૂત્ર ZMP પ્લસ NMN માઇનસ એમ આ એટલા માટે કહી રહ્યો છું બેટા કે ક્યાંક ભૂલી જાવ તો યાદ આવી જાય આની બંધન ઉર્જાનો ગ્રાફ તમારી સામે દોરેલો છે અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આના પેલા 2 માર્કના પ્રશ્નો એમાંથી ફલિત થતા મુદ્દા ખાસ કરી દેવાના તો પરમાણુ દળાંક આલેખ અને લક્ષણો સર હવે ન્યુક્લિયસની વાત કરો છો ને તો ન્યુક્લિયસમાં 2 વસ્તુ થાય ક્યાં તો એનું વિખંડન થાય ક્યાં તો એનું સંલયન થાય વિખંડન માટે એના ફિશન વાળી થિયરી જે મોટા ભાગે 4 કે 3 ગુણમાં પૂછાય છે યુરેનિયમ વાળી થિયરી યાદ કરાવું 3, 2 અને 4 જેટલા ન્યુટ્રોન ઉત્પન્ન થાય ને એ પ્રમાણે આ થિયરી બની હતી એ ખાસ કરવાની પ્લીઝ ભૂલતા નહીં હે ને સાથે સાથે સંલયનની અંદર કહી દઉં કયો સવાલ સૂર્યનું નિર્માણ તાપ ન્યુક્લિયર સંલયન બહુ બધી વાર પૂછાઈ ગયો છે તો એના માર્ક્સ કપાવા ના જોઈએ અને છેલ્લી વસ્તુ ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ ન્યુક્લિયર બળની લાક્ષણિકતાઓ ખાસ કરવી રીઝન બહુ બધા છે આનો ગ્રાફ આમાંથી પેલું નાનું પૂછાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પૂછાય આજ સુધી એનું સૂત્ર શોધાયું નથી હે ને તો આ બી ધ્યાન રાખજો સર આના 3 દાખલા જો ઉદાહરણના 3 દાખલા કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે અને સ્વાધ્યાયના તમામ હું પર્સનલી એવી સલાહ આપું છું કે ઘણા બધા છોકરાઓ ન્યુક્લિયસ વાળું ચેપ્ટર ભૂલી જતા હોય છે આ ખાસ કરવું 12 અને 13 ચેપ્ટર ફરી બહુ જ ભાર દઈને બોલું છું 12, 13 અને 14 આમાંથી 4 ગુણના 2 પ્રશ્નો છે એટલે 8 માર્ક્સ તો તમારા બેઠા જ છે ભાઈ સાથે સાથે 14 એમસીક્યુ છે એમાંથી તો સ્કોરિંગ છે ઓછા ટાઈમમાં વધારે માર્ક્સ આપે એવા ચેપ્ટર આ તો ખાસ કરવા